રાજકોટમાં આજી નદીના પટમાં આવેલા 250 વર્ષ જૂના રામનાથ મહાદેવ મંદિર ખાતે શ્રી રામનાથ મહાદેવ ધ્વજારોહણ સમિતિ દ્વારા સતત 19મા વર્ષે ભવ્ય ધ્વજારોહણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ પર્વ નિમિત્તે આગામી તારીખ 22 ઓગસ્ટ 2026ના રોજ રાત્રે 8 કલાકે કોઠારિયા નાકાથી ભવ્ય ધ્વજાયાત્રા નીકળશે, જેમાં દલિત અને વાલ્મીકી સમાજની બહેનો દ્વારા ધ્વજા ચઢાવી સામાજિક સમરસતાનો સંદેશ આપવામાં આવશે। આ યાત્રામાં હિન્દુ સંસ્કૃતિના પ્રતીક સમા ભગવા ધ્વજની આગેવાની હેઠળ અનેક સામાજિક સંસ્થાઓ અને નેપાળી, બ્રાહ્મણ, વણકર, ભરવાડ, રાજપૂત તેમજ ઓડ સમાજ સહિતના મંડળો દ્વારા કુલ 11 ધ્વજાઓ ચઢાવવામાં આવશે। કિસાનપરા મુખ્ય રોડથી પસાર થઈને આ યાત્રા રામનાથ મહાદેવ મંદિરે પહોંચી પૂર્ણ થશે અને ધર્મપ્રેમી નાગરિકોને આ ભવ્ય મહોત્સવમાં જોડાવા અનુરોધ કરાયો છે। શ્રી રામનાથ મહાદેવ ધ્વજારોહણ સમિતિના આગેવાનોએ અબ તક મીડિયાની મુલાકાત લઈ વિશેષ માહિતી આપી હતી। રાજકોટના ગ્રામ્ય દેવતા શ્રી રામનાથ સ્વયંભૂ શ્રી રામનાથ મહાદેવને છેલ્લા 18 વર્ષથી સ્વર્ગવાસ બકુલભાઈ વોરા દ્વારા સમરસતાના વિષય સાથે એક ધ્વજારોહણ કરવામાં આવે છે અને આ ધ્વજારોહણ આ 19મા વર્ષે પણ સતત ચાલુ છે રામનાથ દાદા ધ્વજારોહણ સમિતિ દ્વારા। તો આપ સર્વેને વિનંતી કે આપ બધા જોડાવ। આ ધ્વજામાં અલગ અલગ સમાજના બધા લોકો જોડાય છે અને ધ્વજાની એક વિશેષતા એ છે કે બધાના યોગદાન લઈ અને એક મુખ્ય ધ્વજાજી અર્પણ કરવામાં આવે છે દાદાને, જે એક દલિત દીકરીના સાથે સમરસતાનો ભાવ લઈ અને દાદાને અર્પણ કરવામાં આવે છે। તો આપ સર્વને આમંત્રણ છે કે આ ધ્વજારોહણમાં આપ સર્વે જોડાવો। તારીખ છે શનિવાર 22/8/2026 રાત્રે 9 વાગે કિશોરસિંહજી સ્કૂલ કોઠારિયા નાકા મામા સાહેબના ખીજડાની સામેથી શરૂ થાય અને રામનાથ દાદાના મંદિરે પરિપૂર્ણ થશે।